હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન એવરીવન. હવે આપણે એસએમમાં ફર્સ્ટ નંબરનું જે ચેપ્ટર જોયું છે કે ડાયરેક્ટ રેસ અને સ્ટ્રેઇન, તો એમાં આપણે આ આગળનો ટોપિક એક જોયો હતો કે કમ્પોઝાઇટ સેક્શન. બરાબર છે? તો કમ્પોઝાઇટ સેક્શનમાં આપણે જોયું હતું કે બે ટાઈપ્સના ડિફરન્ટ મટીરિયલ હોય છે અને એ મટીરિયલ માટે આપણે ટ્રેસ અને ટ્રેઇન ફાઇન્ડ કરવાની હોય છે. આપણે એનો એક એક્ઝામ્પલ પણ આગળ જોયો છે. હવે આપણે નવો ટોપિક જોઈશું. તો નવો ટોપિક છે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ. ઓકે, તો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ મતલબ શું થાય? તો રેખીય વિકાર, લિનિયર સ્ટ્રેઇન. ઓકે, તો તેની ડેફિનેશન છે કે પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને રેખિક વિકાર કહેવામાં આવે છે. તો તેનું ઇક્વેશન છે લંબાઈમાં થતો ફેરફાર ડિવાઈડ બાય મૂળ લંબાઈ E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L ડિવાઈડ બાય L. ઓકે, તો હવે આપણે તેના પછી જોઈશું કે એની ફિગર આપેલી છે કે લિનિયર ડાયરેક્શન છે અને લેટરલ ડાયરેક્શન છે. તો લિનિયર ડાયરેક્શનમાં આપણને લેન્થ અને L1 ટુ ટાઈપ્સની લેન્થ આપેલી છે, ડાયામીટર આપેલો છે, બે બાજુ P ફોર્સ આપેલો છે. બરાબર. હવે એના પછી છે પાર્શ્વીય વિકાર, લેટરલ સ્ટ્રેઇન. તો લેટરલ સ્ટ્રેઇન કોને કહેવામાં આવે છે? વર્તુળાકાર આડછેદ માટે. તો પાર્શ્વીય વિકાર જ્યારે વર્તુળાકાર આકાર હોય તો એના માટે ડિફરન્ટ આપેલું છે. તો એના માટે એક ઇક્વેશન આપેલું છે કે વ્યાસમાં થતો ફેરફાર ડિવાઈડ બાય મૂળ વ્યાસ, મતલબ કે ડેલ્ટા ડી ડિવાઈડ બાય ડી. ઓકે, હવે પેલું વર્તુળાકારમાં હતું, હવે ચોરસમાં છે કે લંબચોરસ આડછેદ માટે હોય તો એનું ઇક્વેશન શું થાય છે? તો ડેલ્ટા બી ડિવાઈડ બાય બી ડેલ્ટા ટી ડિવાઈડ બાય ટી. ઓકે, તમે બી પણ લખી શકો છો એન્ડ ટી પણ લખી શકો છો, પહોળાઈ પણ લખી શકો છો અને થિકનેસ પણ લખી શકો છો. ઓકે, હવે છે પોઇઝન્સ ગુણોત્તર, મ્યુ ઓર 1/m. તો પોઇઝન્સ ગુણોત્તરની ડેફિનેશન છે કે લેટરલ સ્ટ્રેઇન અને લિનિયર સ્ટ્રેઇનના ગુણોત્તરને પોઇઝન્સનો ગુણોત્તર કહેવામાં આવે છે. પોઇઝન્સનો ગુણોત્તરનું ઇક્વેશન છે કે લેટરલ સ્ટ્રેઇન ડિવાઈડ બાય લિનિયર સ્ટ્રેઇન. ઓકે, તો એનું ઇક્વેશન છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય m ઇઝ ઇક્વલ ટુ E ડિવાઈડ બાય E. હવે પોઇઝન્સ રેશિયો છે, મતલબ કે કોર્ક આપેલો છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0, રબર માટે આપેલું છે પેરેફિન મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.5, માઇલ્ડ સ્ટીલ માટે મ્યુ કેટલું લેવાનું છે? તો 0.272, 0.30. સીઆઈ માટે છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.22, 0.30. કોન્ક્રીટ માટે છે 0.10 to 0.20. મેક્સિમમ પોસિબલ વેલ્યુ ઓફ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.50. મતલબ કે કોઈ પણ ડિફરન્ટ મટીરિયલ માટે તમારે મ્યુની વેલ્યુ લેવાની છે. તો મ્યુની વેલ્યુ તમે કેટલાની અંદર લઈ શકો છો? તો 0.50ની અંદર હોવી જોઈએ. પોસિબલ વેલ્યુ એની 0.50 છે. ઓકે, હવે છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. ઓકે, સ્ટ્રેઇન વી. ઓકે, તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન કોને કહેવામાં આવે છે? તો શું છે એનું ઇક્વેશન? તો કદમાં થતો ફેરફાર ડિવાઈડ બાય મૂળ કદ ડેલ્ટા વી ડિવાઈડ બાય વી. વી મતલબ કે વોલ્યુમ. ઓકે, હવે ડેલ્ટા વી શોધવાનું ઇક્વેશન છે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઈડ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેઇન કૌંસમાં 1 - 2 મ્યુ. જ્યારે ડેલ્ટા વી આપણને ઇન્ડિકેટ કરેલું ના હોય, મતલબ કે શોધવાનું હોય, તો ડેલ્ટા વી માટે આપણને ઇક્વેશન આપેલું છે. હવે છે બક મોડ્યુલસ કે. ઓકે, તો એના માટે આપણે જોઈશું કે કે શું છે? તો જ્યારે કોઈ પદાર્થ પર પરસ્પર કાટખૂણે આવેલા ત્રણ સમતલ ઉપર એક સરખી અને એક જ પ્રકારની નોર્મલ ટ્રેસ લાગતી હોય ત્યારે નોર્મલ ટ્રેસ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇનના ગુણોત્તરને બક મોડ્યુલસ કહેવામાં આવે છે. તમને ફિગરમાં બતાવેલું છે કે થ્રી બાજુથી ટ્રેસ લાગે છે, એક ત્રિકોણાકાર ફિગર તમને બતાવેલી છે. હવે એનું ઇક્વેશન થશે કે ડાયરેક્ટ ટ્રેસ ડિવાઈડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન, કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઈડ બાય સ્ટ્રેઇન વી, વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન, એન પ્રતિ mm², એનો એકમ આપેલો છે. હવે છે દૃઢતા માપાંક, મતલબ કે મોડ્યુલસ ઓફ રિજિડિટી.
જી ઓર એન કોને કહેવામાં આવે છે? તો મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇઝ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ ડિવાઈડ બાય શિયર સ્ટ્રેન. જી ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડિવાઈડ બાય 5 એન પ્રતિ mm સ્ક્વેર. ઓકે, એનો એકમ આપેલો છે. હવે છે કર્તન પ્રતિબળ. તો આપણે કર્તન પ્રતિબળ જોઈશું કે બિફોર શિયર અને તો આ બધી ડેફિનેશન આપણને શેના માટે આપેલી છે એ આગળ હવે આપણે જોઈશું કે કોઈ પણ પદાર્થ પર બે સરખા મૂલ્યના પરસ વિરુદ્ધ દિશાના અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળો લાગે તો પદાર્થ બળની સમાંતર દિશામાં ચીરાઈ જાય છે. આ વખતે પેદા થતી ટ્રેસને શિયર ટ્રેસ કહેવામાં આવે છે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ ડિવાઈડ બાય એ એસ. શિયર ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ થશે શિયર ફોર્સ ડિવાઈડ બાય શિયર એરિયા. બરોબર, શિયર ટ્રેસનો એકમ આપેલો છે કે એન પ્રતિ એમ સ્ક્વેર. હવે છે શિયર સ્ટ્રેન. તો શિયર સ્ટ્રેન કોને કહેવામાં આવે છે કે પદાર્થ પર લાગતા શિયર ફોર્સના લીધે પેદા થતી સ્ટ્રેનને શિયર ટ્રેસ કહેવામાં આવે છે અથવા તો કર્તન વિકાર કહેવામાં આવે છે. હવે એ કઈ રીતે લાગે છે કે તમને ફિગરમાં બતાવેલું છે એ અને બે બાજુના ફોર્સ લાગે છે. ઓકે, તો ફિગરમાં તમે જોઈ રહ્યા છો તો શું કહેવા માંગે છે કે પદાર્થ પર બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લાગે છે. એ અને બી બંને સેમ જ છે, બટ ડેશ એ આપેલો છે, ડેશ બી બંને એક જ દિશામાં લાગે છે. બંને બળો લાગે છે પરંતુ કેવા છે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને પદાર્થનું જે બળ લગાડવાનું રૂપ છે એ કયું છે તો કોણીય વિરૂપણમાં થાય છે. એકમ લંબાઈમાં થતા કોણીય વિરૂપણને કર્તન વિકાર મતલબ કે ફાઈ કહેવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ રહ્યા છો કે જ્યારે એંગલ પડે છે તો એને આપણે આપેલું છે ટેન આલ્ફા, ટેન ફાઈ. તો કર્તન વિકાર ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન થશે એ ડેશ ડિવાઈડ બાય એડી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ડિવાઈડ બાય બી સી. ઓકે, હવે ફાઈ, પરંતુ ફાઈ ખૂણો ખૂબ જ નાનો હોવાથી ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ થશે. મતલબ કે આપણે ટેન કાઢી નાખીશું તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ વધશે આપણને એ ડેશ ડિવાઈડ બાય એડી ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ડિવાઈડ બાય બીસી. જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ થશે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેન થશે. બરાબર છે. હવે છે પૂરક કર્તન પ્રતિબળ, કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેન. તો કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેન કોને કહીશું આપણે તો જોઈશું કે જો કોઈ પદાર્થના એક સમતલ પર શિયર સ્ટ્રેન ટાવની જોડ કપલ લાગતી હોય છતાં પદાર્થ સમતોલનમાં હોય તો તે સમતલ કાટખૂણે આવેલા બીજા સમતલ પર તેટલા જ મૂલ્યની પરંતુ વિરુદ્ધ દિશાની શિયર ટ્રેસ ટાવની જોડ લાગતી હોય છે. આ વિરુદ્ધ દિશાની શિયર સ્ટ્રેનની જોડ ટાઉ ડેશને પૂરક કર્તન પર કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા તમને ટાઉ ઇઝ ઇક્વલ ટુ શિયર ટ્રેસ આપેલું છે અને ટાઉ ડેશ ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્લિમેન્ટરી શિયર ટ્રેસ આપેલું છે. તમે ફિગરમાં જોયું છે કે બી સી ડી સી આપેલું છે. નીચેની જે છે એ ફિક્સ છે. જે જગ્યાએ તમે જોઈ રહ્યા છો કે બંને બાજુ ટાઉ ડેશ લાગી રહ્યું છે મતલબ કે કોમ્પ્લેટરી શિયર ટ્રેસ લાગ્યું છે અને બંને બાજુ ટાઉ મતલબ કે શિયર ટ્રેસ લાગી રહ્યું છે. ઓકે, હવે છે કે રિલેશન બિટવીન ઈ એન્ડ કે. તો ઈ અને કેની વચ્ચે શું રિલેશન છે તો કે ઇઝ ઇક્વલ ટુ એમ ઈ ડિવાઈડ બાય 3 કૌંસમાં એમ માઇનસ 2 થશે. તો M ઇઝ ઇક્વલ ટુ પોઈઝન્સ રેશિયો છે તો કે ઇઝ ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઈડ બાય 3 કૌંસમાં 1 માઇનસ 2 મ્યુ થશે. બરાબર છે. હવે રિલેશન બિટવીન ઈ એન્ડ જી. ઓકે, ઈ એન્ડ જી વચ્ચે શું રિલેશન છે તો જી ઇઝ ઇક્વલ ટુ એમ ઈ ડિવાઈડ બાય 2 કૌંસમાં એમ પ્લસ 1 છે તો જી ઇઝ ઇક્વલ ટુ વધશે ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઈડ બાય 2 કૌંસમાં 1 પ્લસ મ્યુ. ઓકે, હવે જે રિલેશન બિટવીન ઈ જી એન્ડ કે, હવે ત્રણેયની વચ્ચે જ્યારે રિલેશન હોય છે તો શું થશે
તો E ઇઝ ઇક્વલ ટુ 9GK ડિવાઈડ બાય G પ્લસ 3K. હવે E greater than K greater than G, number of elasticity constants. ઓકે, હવે ત્રણેય ઇલાસ્ટિસિટી કોન્સ્ટન્ટ છે. હવે તો આપણે એના પછી ઇક્વેશન જોઈશું. આ બધાના એક્ઝામ્પલ પરથી ઇક્વેશન પરથી આપણે એક્ઝામ્પલ જોઈશું. તો એક્ઝામ્પલ નંબર 1 છે, તો જોઈશું આપણે કે વેલ્યુ શું આપેલી છે એની. તો એક માઇલ્ડ સ્ટીલનો એક સળિયો છે જેનો વ્યાસ છે 20 mm અને લંબાઈ છે 1000 mm. તેના પર 40 કિલોન્યુટનનું તાણ પ્રતિબળ મતલબ કે શિયર દાબળ લાગે છે. જો E ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁵ N પ્રતિ mm² અને 1/μ ઇઝ ઇક્વલ ટુ 0.25 હોય તો નીચેની વસ્તુઓ શોધો. હવે શું શોધવાનું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ શોધવાનું છે લંબાઈમાં થતો ફેરફાર અથવા વ્યાસમાં થતો ફેરફાર, ચેન્જ ઇન લેન્થ અને ચેન્જ ઇન ડાયામીટર. ઓકે, તો આપણને શું વસ્તુ આપેલું છે એ પહેલાં આપણે જોઈશું. તો P ઇઝ ઇક્વલ ટુ 14 kN આપેલો છે અને D ઇઝ ઇક્વલ ટુ 20 kN આપેલું છે. જ્યારે D ઇઝ ઇક્વલ ટુ આપણને 20 kN આપેલો છે તો એના પરથી આપણે એરિયા ફાઇન્ડ કરીશું. તો એરિયાનું ઇક્વેશન છે A ઇઝ ઇક્વલ ટુ π/4 × 20નો સ્ક્વેર, ડાયામીટરનો સ્ક્વેર થશે. તો એમાં આપણને વેલ્યુ મળશે એની 314.15 mm². હવે આપણને લેન્થ આપેલી છે. લેન્થ કેટલી આપેલી છે? તો 1000 mm આપેલી છે. હવે બીજી શું વેલ્યુ આપેલી છે? તો બીજી વેલ્યુ આપેલી છે આપણને માઇલ્ડ સ્ટીલ માટે આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેટલું લેવાનું હતું? 2 × 10⁵ લેવાનું હતું અને મ્યુ આપણને આપેલું છે 0.25. તો એના પરથી આપણે ટ્રેસનું ઇક્વેશન મૂકીશું P/A. તો 14 હવે કિલોન્યુટન આપણે આપેલું છે તો કિલોન્યુટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીશું તો 10⁵ થશે. એટલે 14 × 10⁵ ડિવાઈડ બાય 314.15 ઇઝ ઇક્વલ ટુ આપણને વેલ્યુ મળશે 127.32 N પ્રતિ mm². હવે આપણે ઇક્વેશન જોઈશું. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E ડિવાઈડ બાય સ્ટ્રેન. તો હવે આપણે એના ઇક્વેશન પરથી વેલ્યુ પુટ કરીને આપણે વેલ્યુ મળશે. હવે સ્ટ્રેન આપણે શોધવાનું છે તો સ્ટ્રેનને આપણે બહાર લઈ લઈશું તો વધશે આપણને સિગ્મા ડિવાઈડ બાય E. તો સિગ્માની વેલ્યુ આપણને આગળ મળી ગઈ છે કે 127.32 ડિવાઈડ બાય 2 × 10⁵ વેલ્યુ પુટ કરીશું તો આપણને સ્ટ્રેન મળશે 6.36 × 10⁻⁴. બરાબર. હવે આપણે મ્યુની વેલ્યુ આપણને આપેલી છે તો સ્ટ્રેન ડેશ શોધવાનું છે આપણે. ઓકે, તો સ્ટ્રેન ડેશમાં શું આપણને મળશે કે સ્ટ્રેન ડેશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ સ્ટ્રેન. તો ઇઝ ઇક્વલ ટુ મ્યુની વેલ્યુ પુટ કરીશું. આપણને સ્ટ્રેનની જે વેલ્યુ મળી છે એ આપણે એડ કરીશું તો આપણને વેલ્યુ મળશે 1.59 × 10⁻⁴. હવે આપણે લંબાઈમાં થતો ફેરફાર શોધવાનો છે તો આપણે એનું ઇક્વેશન પુટ કરીશું. સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ΔL/L. માટે આપણે ડેલ્ટા એલની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો ΔLને આપણે આગળ લઈ લઈશું તો વધશે સ્ટ્રેન ઇન્ટુ L. તો આપણે સ્ટ્રેનની વેલ્યુ પુટ કરીશું. ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ આપણને 1000 આપેલા છે તો એ બધી વેલ્યુ અંદર ઉમેરતા આપણને વેલ્યુ મળશે 0.636 mm. તો શું થશે? લંબાઈમાં ઘટાડો થશે. હવે આપણે વ્યાસમાં થતો ફેરફાર શોધવાનો છે તો E' ઇઝ ઇક્વલ ટુ ΔD ડિવાઈડ બાય D. હવે વ્યાસમાં થતો ફેરફાર ΔD આપણે શોધવાનો છે તો ΔD આપણે શોધશું તો ડેશ સ્ટ્રેન ઇન્ટુ D વધશે. તો એની વેલ્યુ આપણે પુટ કરીશું અને D ડાયામીટરની વેલ્યુ મૂકીશું તો આપણને વેલ્યુ મળશે 0.00318 મતલબ વ્યાસમાં વધારો થશે. બરાબર. લંબાઈમાં ઘટાડો થયો છે અને વ્યાસમાં વધારો થયો છે. ઓકે, તો હવે આપણે આટલે સુધી રાખીશું એન્ડ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ સો મચ.